જય સીતારામ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં। આજ તો આપણે બનાવીશું વઘારેલા મમરા। તમે એકવાર ઘરે મમરા આવા વઘારશો તો જલ્દી અને ઝટપટ બની જશે। આ મમરા છે ને ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તો તે માટે છે ને આપણે એક કુંડી લઈ લઈશું। કુંડીમાં આપણે એક થેલી જેટલા મમરા એડ કરી દઈશું અને મમરાને છે ને આપણે ગરમ કરવાના છે, એટલે આપણે મીડિયમ ગેસ ઉપર માથે ગરમ કરી દઈશું ને આવી રીતે હલાતા રહીશું આપણા મમરા દાચે નહીં તે માટે। મમરાને આપણે સારી રીતે શેકવાના છે કે આપણા મમરા છે ને કડક થાય તે માટે। આપણા મમરા સરસ શેકાઈને તૈયાર થઈ જતા કે હાથમાં વેરાઈ જાય તેવા એકદમ કડક, જો હાથમાં વેરાય તેવા તૈયાર થઈ જતા। હવે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું। આપણે તેલનું પ્રમાણ છે ને તે વધારે રાખવાનું છે। તેમાં આપણે મકાઈ પૌવા તળવાના છે અને સાદા પૌવા તળવાના છે। તો આપણે પહેલાં મકાઈ પૌવા તળી લઈશું। આપણે એવરેજ થોડા કરીને બધા મકાઈ પૌવા એક થેલી તળી લેવાની છે। તો જો આપણા મકાઈ પૌવા તળાઈ જતા આપણે હવે એને એક વાસણમાં લઈ લઈશું। હવે આપણે સાદા પૌવા તળી લઈશું। તેને પણ આપણે મીડિયમ ગેસ રાખીને તળીશું। તેને પણ આપણે આવી રીતે બે ચમડાની મદદથી કાઢી લઈશું। આપણે આવી રીતે થોડા કરીને બધા પૌવા કાઢી લેવાના છે। તો આપણે પૌવા તળાઈ જતા બે વિના હવે આપણે એમાં શીંગદાણા તળી દઈશું। શીંગદાણાને પણ આપણે આપણો કલર આવી રીતે પેલો થઈ જાય પછી એને કાઢી લઈશું। તો આપણા શીંગદાણા પણ સારી રીતે તળાઈ જતા। હવે આપણે જે મમરા તળેલા હતા એમાં બધું પૌવા, જે મકાઈ પૌવા હતા એક થેલી તે અંદર એડ કરી દઈશું। થોડા સાદા પૌવા એડ કરીશું। આપણે જે ગોટા તળીને તૈયાર કરી લીધા તે બધા એડ કરીશું। હવે આપણે હળદર નાખીશું। હળદર તમારે જેટલી નાખવી એટલી નાખી શકો છો। મેં એક મમરાની થેલી લીધી, એમાં હળદર વધારે નાખી છે। તમારે જેટલી નાખવી તેટલી નાખી શકો છો। મેં એક થેલી મમરાની, એક થેલી પૌવા અને તો એક થેલી પેલા સાદા પૌવા એમ કરી ત્રણેય માપે થઈને આટલી હળદર નાખી દીધી। તમારે કેટલી નાખવી એટલી નાખી શકો। આપણે એમાં થોડું ગરમ તેલ એડ કરીશું। હવે ચમચાની મદદથી આપણે મમરાને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે આવી રીતે સારી રીતે મિક્સ કરવાના છે મમરાને। તો જો આપણા મમરા સારી રીતે મિક્સ થઈ જતા હવે આપણે આ મમરાને છે ને ચટપટા કરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈશું। આપણે એક જગ લઈ લઈશું, એમાં ધાણા નાખીશું એક ચમચી જેટલા, થોડા કાળા મરી નાખીશું, થોડો આમચૂર પાવડર એડ કરીશું, થોડું સાદું મીઠું એડ કરીશું, થોડું સંચર મીઠું એડ કરીશું, એક વાડકી જેટલી ખોડ એડ કરીશું, થોડી હળદર એડ કરીશું। બસ સારા મસાલાને આપણે દળી દઈશું। જો આપણા મસાલા દળી જતા તમે આ મસાલો આવો ઘરે બનાવશો તો ચટપટો મસાલો બનશે। તો આપણે આ મસાલાને બધા એક વાડકીમાં કાઢી લઈશું। તમે મસાલા જેટલા મમરા હોય તે પ્રમાણે બનાવી શકો છો। આપણે હવે છે ને જે મસાલો તૈયાર કર્યો તે બધો થોડો કરીને એડ કરી દઈશું। મેં એક મમરાની થેલી, એક પૌવાની, થોડા સાદા પૌવા લીધા એટલે એમાં આ બધો મસાલો એડ કર્યો છે। તમે જેટલા મમરા બનાવો તે પ્રમાણે આ મસાલો એડ કરી શકો છો। હવે આપણે એમાં તેલનો વઘાર કરી દેવો, એમાં થોડા કડી પત્તા નાખીને। તો આપણો વઘાર એડ થઈ જતો હવે આપણે મમરાને સારી રીતે મિક્સ કરી દઈશું। તો જો આપણા મમરા પણ સારી રીતે મિક્સ થઈ જતા તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો।
જય સીતારામ, જય માતાજી.